નમસ્કાર મિત્રો, હરિયાણા અંબાલામાં પિતરાઈ ભાઈ દ્વારા સગીર બહેન પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે અને પીડિતાની ફરિયાદ પર પોલીસે એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બાદ પરિવારજનોમાં રોષનો માહોલ છે અને આરોપીઓને વહેલી તકે પકડવાની માંગ કરી રહ્યા છે. ઘટનાની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે ઝઘડાના કારણે પિતરાઈ ભાઈ કે જેણે બંને દીકરીઓ તેમના પિતા સાથે રહે છે, ત્યારે એક દિવસ પીડિતા તેની માતાને મળી હતી. જ્યારે તે કુરુક્ષેત્ર ગઈ હતી ત્યારે તેણે તેની માતાને અગ્નિ પરીક્ષા સંભળાવી. પછી તરત જ આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ પીડિતાનું પોક્સો એક્ટ હેઠળ તેનું મેડિકલ કરાવી કેસ નોંધાયો હતો. પીડિતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ પિતરાઈ ભાઈ નવનીત તેના ઘરે આવ્યો હતો. તે સમયે પીડિતા સૂતી હતી. તે હાલતમાં નવનીતે યુવતીના હાથપગ બાંધીને તેની સાથે દુષ્કર્મ કર્યું. પોલીસનું કહેવું છે કે પંજોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદના આધારે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે. તો મિત્રો, આ વાત હતી આજના વિડીયોની અંદર. આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને સાથે જ આપણા વિડીયોને તમે પ્રથમ વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન દબાવો.